हेलो विद्यार्थी मित्रों, હવે ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોઝ બનાવવા હું જઈ રહ્યો છું. ઘણા બધા યુટ્યુબ પરના વિડીયો સર્ચ કર્યા પછી મેં જોયું કે નીટનું સમગ્ર સોલ્યુશન છે, લગભગ છેલ્લા 33 વર્ષનું, એવું ગુજરાતી માધ્યમમાં એક પણ વિડીયો મેં યુટ્યુબ પર ના જોયો. એટલે મને એવું લાગ્યું કે આ બહુ જ જરૂરી ટૉપિક છે. તો હું 33 વર્ષના જે નીટના અત્યાર સુધીમાં પૂછાયેલા પેપર્સ છે એના સોલ્યુશનની આખી એક સિરીઝ બનાવવા જઈ રહ્યો છું અને આજે એનું પહેલું લેક્ચર છે. તો 1988થી લઈને 2020 સુધીના જેટલા પેપર્સ છે એનું ચેપ્ટર વાઇઝ સોલ્યુશન હું આપવાનો છું. હવે શ્રી અનિલભાઈ પી લાડ સરની એક બુક છે 32 years ચેપ્ટર વાઇઝ સોલ્યુશન ઓફ નીટ, એ 2019 સુધીની છે અને મેં આમાં 2020નું પેપર પણ એડ કરી દીધેલું છે. એટલે આ રીતે 33 વર્ષના નીટના જે પ્રીવિયસ પેપર્સ છે એનું સોલ્યુશન હું આપવાનો છું. લાડ સરે સ્પેશિયલ પરમિશન આપી છે મને, એટલે એને આધીન હું એ બુકનો ઉપયોગ કરી રહ્યો છું. તો આની કોઈ PDF પબ્લિશ કરવામાં નહીં આવે. તમારે આ જે બુક છે એ પરચેઝ કરવાની રહેશે ફર્ધર રિવિઝન માટે. વિડીયોમાં હું એક્સપ્લેનેશન ને બધું તો આપીશ જ, પણ એ પછી જો તમારે એ બધું વાંચવું હોય તો તમારે એ બુકનો ઉપયોગ કરવો પડશે. આની કોઈ PDF અવેલેબલ નહીં હોય. ઓકે, ફોનિક્સ પબ્લિકેશન્સે એ લાડ સરે લખેલી બુકને પબ્લિશ કરેલી છે અને એ માર્કેટમાં અવેલેબલ છે. એ બુકની અંદર 1988થી લઈને 2019 સુધીના પેપરો છે અને 2020નું જે પેપર સોલ્યુશન છે એ પણ મેં અંદર એડ કરેલું છે. લગભગ 12મા ધોરણના સિલેબસની આપણે વાત કરીએ તો 900 MCQ છે, એ 12માના ફિઝિક્સમાંથી છે ને બાકીના પછી 11માના. પણ શરૂઆત આપણે 12માના ફિઝિક્સથી કરીએ છીએ જેથી બધાને તૈયારી કરવામાં સરળતા રહે. બહુ જ ડિટેલ એક્સપ્લેનેશન હશે અને એ બુકમાં પણ જે સોલ્યુશન આપ્યું છે એ એકદમ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે. તો સમગ્ર સિરીઝમાં જેટલા વિડીયોઝ આવે એને એકદમ ધ્યાનપૂર્વક જોજો અને એ બુકમાંથી પ્રેક્ટિસ કરશો તો ઓલમોસ્ટ તમામ પ્રકારની રીતોના MCQનો અભ્યાસ થઈ જશે. ઓકે, તો આ એક સેલ્ફ લર્નિંગ કોન્સેપ્ટ ઉપર આધારિત બધા વિડીયો હશે. દરેકે દરેક ક્વેશ્ચનનું ડિટેલ એક્સપ્લેનેશન હું આપીશ અને પછી તમારે એ બુકમાંથી સતત રિવિઝન કરતા રહેવાનું, તો તમામ પ્રકારના MCQ છે એ રિવાઇઝ થતા રહેશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 1. મિત્રો, ચેપ્ટર નંબર 1થી આપણે શરૂઆત કરીએ છીએ. વાસ્તવમાં નીટના સિલેબસમાં યુનિટ હોય છે, એટલે આપણું જે 12મા ધોરણનું ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 છે, વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો, અને બીજું કેપેસિટર અને પેલો વિદ્યુત સ્થિતિમાનનું, આ બધું બંને ચેપ્ટર ભેગા મળીને એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર એક ટોપિક છે જેમાંથી MCQ સિલેક્ટ કરવામાં આવતા હોય છે. પણ સગવડતા ખાતર આપણે ચેપ્ટરને ડિવાઈડ કરી દીધેલા છે. તો આ ચેપ્ટર 1માંથી નોર્મલી 1 થી 2 ક્વેશ્ચન નીટમાં હોય છે. કોઈક વાર બધું ચેપ્ટર 2માંથી હોય, કોઈ વખતે ચેપ્ટર 1માંથી પણ હોય, પણ ઓવરઓલ ચેપ્ટર 1-2માં થઈને 3 થી 4 ક્વેશ્ચન હોય છે. મિનિમમ 3 ક્વેશ્ચન તો ખરા જ. તો બહુ જ મહત્વપૂર્ણ યુનિટ છે ચેપ્ટર 1 અને 2. તો આપણો પહેલો ક્વેશ્ચન હવે સ્ટાર્ટ કરીએ છીએ. x અક્ષ ઉપર x = 0, x = a અને x = 2a સ્થાનો પર +4q, -q અને +4q જેટલા વિદ્યુત ભારો મૂકેલા છે. તો
કોણ સમતોલનમાં હોય અને કોણ નથી, કે સ્થાયી કે અસ્થાયી સંતુલન, એ આપણે સમજવાનું છે. તો ધારો કે આ એક્સ અક્ષ છે, એ એક્સ અક્ષ ઉપર +4q, -q અને +4q આવા 3 વિદ્યુતભારો મૂકેલા છે. હવે આપણે આ -q વિદ્યુતભારની વાત કરીએ તો એ -q વિદ્યુતભાર ઉપર 2 બળો લાગે છે. એક આ +4q પહેલા વડે અને આ +4q એટલે બીજા વડે, જેને આપણે અહીંયા F21 અને F23 વડે બતાવ્યા છે. F21 નો મતલબ થાય 2 વડે, એટલે આ 2 પર 1 વડે લાગતું બળ, અને આ 2 પર 3 વડે લાગતું બળ. મૂલ્ય કરીએ તો આવું થાય ને, K4q × q/a². તો આ પણ એટલું જ થશે. જો K4q × q/a². તો આ બંને બળો તો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે, એટલે પરિણામી બળ 0 થઈ ગયું. એટલે આ સમતોલનમાં જ રહે. ઓકે, હવે તો -q સ્થાયી સંતુલનમાં છે એ નક્કી થઈ ગયું. હવે આ બાકીનાની વાત કરીએ તો શું છે? તો એક ઉપર લાગતા બળની વાત કરીએ તો આ પહેલા વિદ્યુતભાર ઉપર કોણ બળ લગાડે? તો નેચરલી બીજો અને ત્રીજો. તો આ ± છે એટલે આકર્ષણ થશે, તો એ F12 1 પર 2 વડે લાગતું બળ. અને બીજું આના ઉપર આના વડે લાગે, એ બંને ધન છે એટલે ધનાધન અપાકર્ષણ લાગે, એટલે આમ હોય 1 ઉપર 3 વડે લાગતું બળ. પણ એ બળના મૂલ્યો અલગ અલગ થશે. જુઓ, આ બે વચ્ચેનું જે બળ છે F12, એનું મૂલ્ય કરો તો K4q × q/a² થાય. જ્યારે આ બે વચ્ચેનું બળ કરો તો K4q × 4q/2a² થાય. તો આ બળમાં વધી ગયું. તો આ નાનું છે ને આ મોટું છે, તો આની પરનું પરિણામી બળ 0 નથી થતું, એટલે એ સમતોલનમાં ન હોય. એ જ રીતે આનું કરીએ તો આ બે વચ્ચેનું બળ છે એ K4q × q/a², યા 3 પર 2 વડે લાગતું બળ. અને પહેલા ને ત્રીજાનું બળ છે F31, એ K4q × 4q/2a², એ મોટું બળ છે. તો આની પરનું પણ પરિણામી બળ 0 થતું નથી, છે ને. તો આ 2 નંબરવાળું જે વિદ્યુતભાર છે એનું પરનું પરિણામી બળ 0 છે, એટલે એ સ્થાયી સંતુલનમાં કહેવાય. પણ આ 4q અને 4q વિદ્યુતભારો પરનું પરિણામી બળ 0 નથી, એટલે એ સ્થાયી સંતુલનમાં ના હોય. એની પર કંઈક પરિણામી બળ લાગે એટલે એ પ્રવેગી ગતિ કરે. ઓકે, એટલે માત્ર -q વિદ્યુતભાર છે એ સ્થાયી સંતુલનમાં હોય, કારણ કે એની પરનું પરિણામી બળ 0 છે. ઓકે, આપણો સેકન્ડ ક્વેશ્ચન છે. હવે બે સમાન બિંદુવત વિદ્યુતભારો Q અને Q, એટલે બંને ધન છે, એને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર q વિદ્યુતભાર મૂકેલો છે. અહીંયા છે એવું, બંને બાજુ કેપિટલ Q અને એના સેન્ટરમાં q વિદ્યુતભાર મૂકેલો છે. તો આ સમગ્ર તંત્ર સમતોલનમાં રહે તે માટે q નું મૂલ્ય શોધવાનું છે. આગળ વાત કરીએ પ્રમાણે સ્થિર સંતુલનનો મતલબ શું થાય કે પરિણામી બળ 0 થવું જોઈએ. તો આપણે આની પરનું પરિણામી બળ 0 નહીં ગણવાનું, એ તો 0 થઈ જ જશે, કારણ કે આ બે બાજુના બળો સરખા અને વિરુદ્ધ હોય તો પરિણામી બળ 0 થઈ જાય. એટલે આપણે ધારો કે આ પહેલા વિદ્યુતભાર પરનું પરિણામી બળ ગણીએ તો પહેલા વિદ્યુતભાર ઉપર કોણ બળ લગાડે? તો બીજો અને ત્રીજો. તો આ બે વચ્ચેનું બળ એને આપણે F12 કહીએ, 1 પર 2 વડે લાગતું બળ. અને આ બે વચ્ચેનું બળ પહેલા ત્રીજા વચ્ચેનું F13 કહીએ, 1 ઉપર 3 વડે લાગતું બળ. તો એ બંનેનું પરિણામી બળ એટલે બંનેનો સદિશ સરવાળો 0 થવો જોઈએ, તો એ સ્થાયી સંતુલનમાં હોય.
ઓકે, તો આપણે આ F12ની વાત કરીએ, આ અને આ બે વચ્ચેની, તો એ બે વચ્ચેનું અંતર r છે, વિદ્યુતભારો Q છે, એટલે કુલમના નિયમ પ્રમાણે બળ કેપિટલ Q અપોન r સ્ક્વેર, આટલું બળ થાય ને, કેપિટલ Q અપોન r સ્ક્વેર, પ્લસ આ F13 એટલે આ બે વચ્ચેનું બળ કેપિટલ Q સ્મોલ q અપોન આટલું અંતર એટલે r/2 થશે, એનો હોલ સ્ક્વેર. ઓકે, અને r/2 નો હોલ સ્ક્વેર એટલે r²/4 થાય ને, 4 ઉપર જતું રહેશે, એટલે આવું થઈ ગયું. આ kq²/r² એઝ ઇટ ઇઝ, આ 4 ઉપર ગયા, કેપિટલ Q સ્મોલ q અપોન r², આ પરિણામી બળ 0 થવું જોઈએ. ઓકે, હવે આને સામે લઈ ગયા એટલે આ માઇનસ kq²/r² થઈ ગયા, કે ઉડી જાય, એક કેપિટલ Q ઉડી જાય, r² ઉડી જાય, સ્મોલ q ને કરતા બનાવો તો આ માઇનસ કેપિટલ Q અને આ 4 નીચે, એટલે -q/4. હવે એવો પ્રશ્ન થાય કે કેમ માઇનસ આવ્યો, તો નેચરલી કે આની પર બે બળો લાગે છે, તો એ બે બળો પરસ્પર વિરુદ્ધ હોવા જોઈએ, તો આ બંને તો ધન છે જ, એટલે એમની વચ્ચે તો અપાકર્ષણ આમ થવાનું જ, એટલે આ 1 નંબરવાળા પર ડાબી બાજુ બળ લાગતું હોય. હવે આ વચ્ચેનો વિદ્યુતભાર જો ઋણ હોય તો જ એ આકર્ષણ બળ કરીને આમ બળ લગાડે ને, તો જ આ બે બળો સરખા અને વિરુદ્ધ થાય. એટલે આ જે વચ્ચે મૂક્યો એ વિદ્યુતભાર ઋણ જ હોવો જોઈએ. ઓકે, તો એનું મૂલ્ય આપણને મળી ગયું -q/4. આન્સર એ. હવે ત્રીજો ક્વેશ્ચન કરીએ આપણે. 2 × 10⁵ ન્યૂટન પર કુલંબની તીવ્રતાવાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુતીય ડાયપોલ મૂકેલી છે. એમાં 2 × 10⁻⁶ કુલંબ જેટલા સમાન મૂલ્યના વિજાતીય બિંદુવત વિદ્યુતભારો 3 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. એ ડાયપોલની વ્યાખ્યા છે ને, પરિમિત અંતરે મૂકેલા બે વિજાતીય વિદ્યુતભારો વડે બનતી રચના. તો એની પર લાગતું ટોર્ક કેટલું હોય? મિત્રો, આ ક્વેશ્ચનમાં એક એરર છે કે એ ડાયપોલ મૂકેલી તો છે, પણ કેવી રીતે મૂકી છે એ અગત્યનું છે. કારણ કે જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો કોઈ ટોર્ક જ ના લાગે ને, θ0 હોય તો. એટલે અહીંયા થીટા આપેલો નથી, વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો થીટા આપવો જોઈએ. તો જો θ0 લઈ લો તો τ Pe sin 0 0 થઈ જાય, પણ અહીંયા એક પણ ઓપ્શન 0 નથી, એટલે આપણે મહત્તમ ટોર્ક ગણીશું. એટલે 90 ડિગ્રી થીટા લઈને, એટલે એ ક્વેશ્ચનમાં એરર છે. એટલે અહીંયા ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ હોય ત્યારે મહત્તમ ટોર્ક લાગે, અને આ બંને પરસ્પર સમાંતર હોય તો 0 ટોર્ક હોય. તો આપણે 90 ડિગ્રી લઈને કરીએ છીએ, કારણ કે અહીંયા 0 ઓપ્શન નથી. તો મહત્તમ ટોર્કનું સૂત્ર થશે Pe sin 91 થઈ જાય, એટલે Pe. P ડાયપોલ મોમેન્ટ છે એટલે Q × 2a થાય. આ 2a છે, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે. તો એ 2a એટલે આ અંતર આપેલું છે, આને ડબલ નહીં કરવાનું, આ પોતે 2a છે. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એને આપણે 2a રીતે વ્યાખ્યાયિત કરેલું છે. તો આ 3 સેન્ટીમીટર છે, એટલે 3 × 10⁻² મીટર. Q એ કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય 2 × 10⁻⁶ કુલંબ આપેલું છે. ઇન્ટુ E વિદ્યુત ક્ષેત્ર પણ આપ્યું છે 2 × 10⁵. ઓકે, તો આનું સાદુરૂપ આપી દો તો 12 × 10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર એ આપણો સાચો જવાબ છે. એટલે અહીંયા મહત્તમ ટોર્ક શોધવું પડશે. ઓકે, બસ આવો નાનકડો સસ્તો અને સુંદર ક્વેશ્ચન છે. ચોથો ક્વેશ્ચન કરીએ છીએ. x દિશામાં આવેલા વિદ્યુત ક્ષેત્રમાં 0.2 કુલંબ વિદ્યુતભારને ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં 2 મીટર ખસેડવા માટે 4 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય
તો વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય કેટલું હોય? તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ દિશામાં આમ એક્સ દિશામાં છે, વિદ્યુત ભાર 0.2 કુલમ છે જેને આપણે ક્યુ કહીએ, એને વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં આમ ખસેડવાનો છે. તો સિમ્પલ છે, કાર્ય શોધવું તો કાર્યનું સૂત્ર છે એફ ડી કોસ થીટા, સદિશ એફ ડોટ સદિશ ડી એટલે કે એફ ડી કોસ થીટા. હવે અહીંયા ક્યુ વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ થાય ક્યુઈ. તો આ ક્યુઈ સ્થાનાંતર ડી ઇન્ટુ કોસ થીટા. તો વિદ્યુત ભાર ક્યુ છે 0.2 કુલમ, વિદ્યુત ક્ષેત્ર ઈ શોધવાનું છે, સ્થાનાંતર ડી કરાવવાનું છે 2 મીટર, અને થીટા 60 છે એટલે કોસ 60 1/2 થશે, અને કાર્ય આપણને આપેલું છે 4 જૂલ. ઓકે, તો આ કોસ 60 1/2 કરી દો એટલે આ 2 ઉડી જશે, આ 0.4 ને નીચે લઈ 0.2 ને નીચે લઈ જવાનું, ઈને કરતા બનાવી દો એટલે 20 ન્યૂટન પર કુલમ આટલું વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે સાચો જવાબ છે ડી. ઓકે ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુથી દૂરના આર અંતરે આવેલા બિંદુએ અથવા આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ઈ એનો આર સાથેનો સંબંધ કેવો હોય? તો ડાયપોલમાં 3 ઓપ્શન હોય, કાં તો એ આર અંતરે આવેલું બિંદુ અક્ષ પર હોય, કાં તો વિષુવ રેખા પર હોય, કાં તો એ બેની વચ્ચે ક્યાંક હોય. તો ત્રણેય ઓપ્શન આપણે વિચારીએ. તો પહેલાં અક્ષ પરની વાત કરીએ, એક્સિસ. તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું દૂરના બિંદુ માટેનું સૂત્ર છે 2kp/r³, એટલે વિદ્યુત ક્ષેત્ર છે 1/r³ ના સમપ્રમાણમાં કહેવાય. પછી વિષુવ રેખા ઉપર હોય તો મધ્યબિંદુથી અંતર આ ઇક્વેટર કહેવાય, એટલે ઈ લખ્યું છે, માઇનસ વાળું હોય પણ અહીંયા ખાલી મૂલ્ય લખીએ kp/r³, તો એ પણ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં થયું. અને અક્ષ પરે નહીં અને વિષુવ રેખા પરે નહીં પણ કોઈ થીટા ખૂણે અંતર લઈએ આર, તો એના માટે એ પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર kp/r³ ઇન્ટુ √2 cos² થીટા +1 વડે દર્શાવાય છે. હવે થીટા તો આપેલો હોય એટલે અચળ જ રહે, 2 પછી આ કે અને પી પણ અચળ જ હોય એટલે ઈપી ચલે છે 1/r³. તો ત્રણેય કેસમાં વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બધા પોઈન્ટ્સ યાદ રાખવાના. બિંદુવત હોય તો kq/r² પ્રમાણે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, ડાયપોલમાં દૂરનું બિંદુ હોય તો અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં, પછી રેખીય વિદ્યુત ભાર વિતરણ હોય તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં, અનંત વિસ્તારવાળા સમતલ પૃષ્ઠનું હોય તો આર પર આધાર ન રાખે કારણ કે એમાં સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, અને ગોળીય કવચ અથવા નક્કર ગોળાની બહાર હોય તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, કવચની અંદર હોય તો વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય એટલે અંતરનો સવાલ જ ના રહે, અને નક્કર ગોળો હોય તો અંદર અંતરના સમપ્રમાણમાં હોય છે. તો આ બધા મુદ્દાઓ યાદ રાખવાના, તો ઓબ્જેક્ટિવમાં કામમાં આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, એલ જેટલી બાજુની લંબાઈવાળા સમઘનના મધ્ય કેન્દ્ર પર આવેલા બિંદુવત વિદ્યુતભાર ક્યુ આવેલો છે સેન્ટરમાં. તો આ ઘનમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ કેટલું? તો દોસ્તો આપણને ખબર છે ગૌસનો નિયમ. તો એ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એટલે એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ભાગ્યા ε0. તો અહીંયા બંધ પૃષ્ઠ તરીકે સમઘન છે, એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ક્યુ છે, તો ઘેરાયેલો વિદ્યુત ભાર ક્યુ ભાગ્યા ε0 એટલે ફ્લક્સ Q/ε0. ઓકે, પછી આમાંથી અસંખ્ય ક્વેશ્ચન્સ બનશે કે એ વિદ્યુત ભાર ક્યુ છે એની જગ્યાએ આપણને એવું કીધું હોય કે અંદર ડાયપોલ મૂકેલો છે તો ઘેરાયેલો વિદ્યુત ભાર 0 થઈ જાય તો ફ્લક્સ 0. પછી એવું કીધું હોય કે એ સમઘનની બાજુમાં બહારની તરફ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો હોય તો ફ્લક્સ કેટલું? તો 0.
કારણ કે ફ્લક્સ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર તો 0 થઈ જાય ને, અરે એ બોક્સ વડે, ગન વડે. પછી એ ક્યુ વિદ્યુત ભાર ક્યાં મૂકેલો છે એનું એમસીક્યુ આગળ આવશે, એ વખતે આપણે એની ચર્ચા કરીશું. બીજી વસ્તુ કે આ કઈ સાલમાં પૂછાયેલા ક્વેશ્ચન છે એ અહીંયા લખેલા છે. તો તમને એમ થશે કે આ તો નીટનો નથી. તો દોસ્તો નીટની જે એપ્લિકેશન છે, મતલબ નીટ એપ્લાય થયું એ બહુ લેટ થયેલું છે. એ પહેલાં પ્રી મેડિકલ ટેસ્ટ તરીકે પરીક્ષા ઓળખાતી હતી. પછી એમ્સની અલગથી લેવાતી હતી ને એવું બધું હતું. પણ એ જે આપણે જે અત્યારે નીટ તરીકે ઓળખાય છે એ એક્ઝામ પહેલાં સેન્ટ્રલ બોર્ડ લેતું હતું અને એને પ્રી મેડિકલ ટેસ્ટ કહેવામાં આવતી હતી. હવે આપણે જે નીટની એક્ઝામ લેવાય છે એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાય છે, NTA દ્વારા. એટલે એ નીટ તરીકે ઓળખાય છે. એટલે આ જે ક્વેશ્ચન્સ છે એ બધા નીટના જ છે એમ સમજીને તમારે એનું સોલ્યુશન વિચારવાનું. ઓકે, આપણો 7મો ક્વેશ્ચન છે. હવે વિદ્યુત ડાયપોલની રચનામાં બે સમાન મૂલ્યના બિંદુવત વિજાતીય વિદ્યુતભારો ખાલી જગ્યા અંતરે ગોઠવવામાં આવે છે. તો દોસ્તો આપણે જે વિદ્યુત ડાયપોલ વ્યાખ્યાયિત કરેલું છે એમાં જ કીધું છે કે સમાન મૂલ્યના વિજાતીય અને એકબીજાથી પરિમિત અંતરે મૂકેલા વિદ્યુતભારો વડે બનતી રચના. પરિમિત મતલબ ખૂબ જ નાના અંતરે હોય, એકદમ નજીક નજીક હોય. તો એ અંતર બહુ જ નાનું લેવામાં આવે તો એટલે આપણે જે 2a કહેતા હતા ને એ ટેન્સ ટુ 0 લો તો એને પોઈન્ટ ડાયપોલ એટલે બિંદુ ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે થિયરીમાં જે કંઈ સૂત્રો બધા મેળવેલા છે એ બધા પોઈન્ટ ડાયપોલને અનુલક્ષીને જ છે. એટલે કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર બહુ જ સૂક્ષ્મ હોવું જરૂરી છે. દાખલા તરીકે આપણે HClનો અણુ લઈએ તો એ H+ અને Cl- વચ્ચેનું જે અંતર છે એ એંગસ્ટ્રોમની સાઇઝનું હોય છે. તો એ HClનો અણુ છે એક વિદ્યુત ડાયપોલની માફક વર્તે એમ. એટલે એ અંતર બહુ જ નાનું એટલે અત્યંત ટૂંકા અંતરે હોય, એ વ્યાખ્યા છે. નેક્સ્ટ, 2 મીટર ત્રિજ્યાના એક પોલા વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા વાહક ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય. તો આપણને આ તો થિયરી ખબર જ છે કે પોલા ગોળાની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. અને ગાણિતિક રીતે કરવું હોય તો એ જે ગોળાકાર કવચ હોય, પોલો ગોળો એટલે કવચ, એની જસ્ટ અંદર એક ગાઉસિયન પૃષ્ઠ વિચારવાનું. તો એ જે બંધ પૃષ્ઠ આપણે વિચાર્યું એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર 0 હોય, કારણ કે અંદર તો કશું છે જ નહીં, શૂન્યાવકાશ છે. એટલે ઘેરાયેલો વિદ્યુતભાર 0 માટે વિદ્યુત ક્ષેત્ર પણ 0 થઈ જાય. ઓકે, સપાટી પર અને બાર હોય, બાર kq/r² બિંદુવત જેવું જ હોય, પણ અંદર શૂન્ય હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. સમાન વિદ્યુત ક્ષેત્ર E માં M દળ અને Q વિદ્યુત ભાર ધરાવતા કણને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરતા y અંતર કાપ્યા બાદ એની ગતિ ઉર્જા ખાલી જગ્યા થાય. તો મિત્રો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર ઉપર બળ લાગે QE જેટલું, એના લીધે એ પ્રવેગિત થાય એટલે એનો વેગ વધે એટલે એ ગતિ ઉર્જા પ્રાપ્ત કરે. તો કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ, W = Δk. પદાર્થ પર લાગતા સરેરાશ બળ વડે થતું કાર્ય પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે. તો કાર્યનું સૂત્ર તો આપણે આગળ કર્યું એ પ્રમાણે FD cos θ. અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ સ્થાનાંતર થાય છે એટલે θ 0 થશે. એટલે આ બળ કેટલું થાય? વિદ્યુતીય બળ Q વિદ્યુતભાર ઉપર E વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ QE, સ્થાનાંતર D એટલે અહીંયા y અંતર આપ્યું છે એટલે y, અને બંનેની એક જ દિશા છે એટલે cos 0 1 થઈ જશે. ગતિ ઉર્જાનો ફેરફાર, તો અંતિમ ગતિ ઉર્જા આપણે શોધવાની છે અને માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એ સ્થિર છે એટલે 0 છે.
તો આ કે શોધવાની છે, K00 એટલે કે થઈ ગયું. તો QEY cos01 ઇક્વલ ટુ કે, એટલે અંતિમ ગતિ ઉર્જા કેટલી થાય? તો QEY જેટલી. સિમ્પલ. ઓકે. નેક્સ્ટ, પી જેટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલના લંબ દ્વિભાજક ઉપર અતિ દૂરના ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. તો મિત્રો, વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક પર એટલે વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભારોને જોડતી રેખાને લંબ મધ્યબિંદુમાંથી જે પસાર થતી રેખા હોય તે, અને એ લંબ દ્વિભાજક એ જ આપણું વિષુવ રેખા કહીએ છીએ ડાયપોલની તે. તો ડાયપોલની વિષુવ રેખા માટે વિદ્યુત ક્ષેત્ર છે E બરાબર KP/R3. તો એ વિદ્યુત ક્ષેત્ર છે એ પીના સમપ્રમાણમાં અને R3ના વ્યસ્ત પ્રમાણમાં છે. અને 1/R3 ને ઉપર લઈ જાઓ તો R⁻³ પણ લખાય. તો વિદ્યુત ક્ષેત્ર છે ડાયપોલ મોમેન્ટના સમપ્રમાણમાં એટલે પીના સમપ્રમાણમાં, એ તો આ 3 જવાબ આવે. અને R⁻³ ના સમપ્રમાણમાં એટલે ફાઇનલ જવાબ ડી. ઓકે. અને અક્ષવાળું પૂછ્યું હોત તો પણ આવું જ થાત, ખાલી એનું સૂત્ર 2kp/R3 છે, તો એ જવાબ તો સેમ જ થયો ને આ છે. એટલે અક્ષ હોય તો પણ આવું જ આવે. ઓકે. હવે 11મો ક્વેશ્ચન છે, હવામાં આવેલા બે વિદ્યુત ભારો અને તેમની વચ્ચેના અંતરને યથાવત રાખીને એટલે અચળ રાખીને હવાને બદલે કે ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ રાખવામાં આવે તો તે બે વિદ્યુત ભારો વચ્ચેનું કુલંબીય બળ ખાલી જગ્યા. તો મિત્રો, આમાં બે રીત છે. આપણે પહેલાં ટૂંકી રીત કરીએ, આ ધ્યાન રાખજો કે શૂન્યાવકાશ અથવા હવામાં બળ F હોય તો અન્ય મીડિયમમાં એટલે FM એટલે કોઈ માધ્યમમાં બળ F/K એટલે Kમાં ભાગનું અથવા તો 1/K ગણું થાય. આ ડાયરેક્ટ યાદ રાખવાનું આવું. હવે તમને એમ થાય કે આવું લાંબુ કેમ કર્યું છે? તો આ ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ કરીને એવો કરવો હોય કે પહેલાં ડાયઇલેક્ટ્રિક અચળાંક 2 હોય, એના બદલે બદલીને ડાયઇલેક્ટ્રિક અચળાંક 5 હોય એવો માધ્યમ મૂકીએ તો બળ કેટલું? તો પછી ગણવું પડે ને. તો એના માટે આ રીત ઉપયોગી થશે. તો આ યાદ રાખવાનું, FK = હંમેશા અચળ હોય. પણ ક્યારે અચળ હોય? જ્યારે વિદ્યુત ભારો અને એમની વચ્ચેનું અંતર અચળ રાખવામાં આવે તો. ઓકે. તો FK બરાબર અચળ. તો પહેલા માધ્યમ વખતે F1K1 અને બીજા માધ્યમ વખતે F2K2 બે સરખા થાય. તો પહેલાં F1, પછી અહીંયા હવા છે પહેલું માધ્યમ, તો એ હવાનો ડાયઇલેક્ટ્રિક અચળાંક 1. પછી F2 બળ જે આપણે શોધવાનું છે, અને K2 એટલે નવો ડાયઇલેક્ટ્રિક અચળાંક છે એ K છે. તો F2 બરાબર શું થશે? તો F/K. અને F2 એટલે આપેલું માધ્યમ છે જેને આપણે FM કીધું. તો આ રીત એટલા માટે યાદ રાખવાની કે પહેલાં કંઈક ડાયઇલેક્ટ્રિક અચળાંક હોય ને પછી બીજો કંઈક હોય તો આ સરળ પડશે. F1K1 બરાબર F2K2. અને હવામાં અને પછી બીજો કોઈ ડાયઇલેક્ટ્રિક અચળાંક આપ્યો હોય તો સીધું Kમાં ભાગનું કરી દેવાનું. તો કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે? તો વિદ્યુતીય બળ Kમાં ભાગનું થાય જો ડાયઇલેક્ટ્રિક અચળાંક K મૂકીએ તો. પહેલાં હવા અથવા શૂન્યાવકાશ હોય ને પછી K ડાયઇલેક્ટ્રિક અચળાંક હોય તો બળ Kમાં ભાગનું, વિદ્યુત ક્ષેત્ર Kમાં ભાગનું, વિદ્યુત સ્થિતિમાન પણ Kમાં ભાગનું, એ ચેપ્ટર 2માં આવશે. પછી વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ Kમાં ભાગની. ખાલી બે આઇટમ છે જે K ગણી થશે. એક પરમિટિવિટી એપ્સિલોન, તો એપ્સિલોન બરાબર K∈0 થાય એટલે એ K ગણી થાય. અને કેપેસિટન્સ એ પણ K ગણું થાય. એ ચેપ્ટર 2માં આવશે. ફરીથી આપણા એ ટાઈપના MCQ આવશે એટલે યાદ દેવડાવી દઈશું. ઓકે.
મિત્રો 12મું MCQ બરાબર ધ્યાન આપજો, કારણ કે એનું સૂત્ર છે એ આપણા NCERTની ટેક્સ્ટબુકમાં નથી, પણ MCQ એના પૂછાય છે. તો આ એક નવી આઇટમ છે, ધ્યાન રાખજો. એ જેટલી વક્રતા ત્રિજ્યાવાળી અને લેમડા જેટલી વિદ્યુત ભારની રેખીય ઘનતાવાળી અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્ર આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા જેટલું હશે. તો દોસ્તો આવી અર્ધવર્તુળાકાર ચાપ છે, એની પર એક સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. એની એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એટલે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા છે. તો આના વડે કેન્દ્ર પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ઓ આગળ એ શોધવું છે. તો કોઈ પણ આવી એ ત્રિજ્યાવાળી ચાપ હોય અને કેન્દ્ર પાસે થીટા ખૂણો આંતરતી હોય, અહીંયા કેવડો ખૂણો આંતરે છે તો આટલો એટલે 180 ડિગ્રી પાઈ રેડિયન, એવો કોઈ પણ વ્યાપક રૂપે થીટા ખૂણો આંતરતી ચાપ હોય તો એના વડે ચાપના કેન્દ્ર પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે અપાય છે. તો આ સૂત્ર છે એ યાદ રાખવાનું છે. E = K લેમડા અપોન A ઇન્ટુ માઇનસ સાઇન થીટા કેરેટ I પ્લસ કોસ થીટા -1 કેરેટ J. તો આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બંને અંદર આવી જશે. તો આપણા કેસમાં અહીંયા થીટા પાઈ રેડિયન છે, 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. તો અહીંયા 180 મૂકી દો અથવા પાઈ રેડિયન મૂકો તો સાઇન પાઈ 0, એ તો આ તો આખું 0 જ થઈ ગયું. પછી કોસ પાઈ એટલે -1, તો આ -1 એટલે -2 કેરેટ જે થયું. પછી આ અંદર ગુણી નાખો તો આ તો 0 અને આ કરો તો -2K લેમડા બાય A અને આ કેરેટ જે. માઇનસ કેરેટ જેનો મતલબ કે ઋણ વાય દિશામાં, એટલે આમ વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ હશે. મૂલ્ય કેટલું થાય તો 2K લેમડા અપોન A. તો અહીંયા જો K સ્વરૂપે નથી જવાબ, એટલે આપણે Kની જગ્યાએ 1/4πε0 લખી નાખ્યા. આ 2 નો 2, લેમડાનો લેમડા, A નો A, અને Kની જગ્યાએ 1/4πε0, આ બે ભાગ ચલાવી દીધો તો લેમડા અપોન 2πε0 A આટલું થાય. અને K સ્વરૂપે કરવું હોય તો આ થાય 2K લેમડા બાય A. તો યાદ કરો આવું સૂત્ર કોનું હતું? તો સુરેખ વિદ્યુત ભાર વિતરણ હોય અનંત લંબાઈનો તાર, ત્યાંથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કરતા હતા 2K લેમડા બાય R, એવું આ એ અંતર થશે આમ, તો 2K લેમડા અપોન A. આ જે અર્ધવર્તુળાકાર ચાપ છે એને આમ સીધો કરી દો તો ત્યાંથી એ અંતરે જેવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એવું આનું છે. આને અલગ અલગ ફોર્મમાં પૂછવું હોય તો ખાલી આટલો ચાપ આપે, પહેલા ચરણમાં હોય એટલો જ, તો ખૂણો π/2 થાય. તો અહીંયા π/2 મૂકીને ગણતરી કરવાની અને એનું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે ત્રીજા ચરણમાં, એટલે માઇનસ કેરેટ I ને માઇનસ કેરેટ J વાળું હશે. તો એ √2 × K લેમડા બાય A જેટલું થાય છે. પછી આમ હોય તો થીટા 3π/2 થાય. અને આનું ને આનું વિદ્યુત ક્ષેત્ર પહેલા અને ત્રીજા ચરણ વાળું નાબૂદ થઈ જાય, એટલે આનું એકલાનું બચે, એટલે આમ હોય ચોથા ચરણ બાજુ. એટલે ટૂંકમાં આ સૂત્ર ખબર હોય તો થીટા મૂકો એટલે જવાબ. તો આ સૂત્ર શાના માટે છે કે લેમડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતી અને કેન્દ્ર પાસે થીટા ખૂણો આંતરતી એ ત્રિજ્યાની ચાપ વડે કેન્દ્ર આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, તો એ સૂત્ર યાદ રાખશો તો કામમાં આવશે. ઓકે, હવે 13મું MCQ કરીએ છીએ આપણે. સમઘનના એક જ શિરોબિંદુ પર આવેલા Q જેટલા બિંદુવત વિદ્યુત ભારને કારણે તેની સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? તો કોઈ એક સમઘન વિચારવાનું, અહીંયા તો નજીક નજીક એવા 8 મૂકેલા છે,
પણ એક સિંગલ સમઘનના શિરોબિંદુ પર આપણે ક્યુ વિદ્યુતભાર મૂકીએ તો આપણે ગોસનો નિયમ વાપરવો હોય તો એ ઘેરાયેલો વિદ્યુતભાર ગણતરીમાં લેવો પડે. તો એના માટે શું કરવાનું? તો આ વિદ્યુતભારને કેન્દ્રમાં લાવવો છે. તો એ સમઘનના કોઈ એક શિરોબિંદુ પર છે. તો એ શિરોબિંદુ સાથે ટચમાં હોય એવા કેટલા સમઘન વિચારી શકાય? તો 8. નીચે 4 થાય, બીજા ઉપર થાય. તો આ જે એ બિંદુ અથવા ક્યુ વિદ્યુતભાર આપણે અહીંયા મૂક્યો એ 8 વચ્ચે શેર થાય. તો એ 8 સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ગોસના નિયમ પ્રમાણે Q/ε0 થાય. પણ આપણને તો કોઈ એક સમઘન માટે પૂછ્યું છે ને, આટલા માટે છે. તો 8મા ભાગનું કરી દેવાનું Q/8ε0. ઓકે. તો આમાંથી કયા કયા MCQ એક્સ્ટ્રેક્ટ કરી શકાય? એ કે ક્યુ વિદ્યુતભારને સમઘનના કેન્દ્ર પર મૂકો તો સમઘન સાથે સંકળાતું ફ્લક્સ આગળ કર્યું એ પ્રમાણે Q/ε0. પછી કોઈ એક સપાટી સાથે સંકળાતું ફ્લક્સ, તો સમઘનને 6 સપાટીઓ હોય તો એ 6 સપાટીઓનું ફ્લક્સ Q/ε0 હોય એટલે કોઈ એક સપાટીનું Q/6ε0 થાય. ઓકે. પછી એ વિદ્યુતભારને ધારો કે કોઈ એક બાજુના મધ્ય બિંદુ પર મૂકેલો હોય તો ફ્લક્સ કેટલું? તો એ બાજુને ટચ થાય એવો બીજો એક સમઘન મૂકી શકાય. તો એ બંનેનું ટોટલ ફ્લક્સ Q/ε0 બેનું. તો એકનું કેટલું? તો અડધું Q/2ε0. એટલે કોઈ એક બાજુના મધ્યમાં વિદ્યુતભાર હોય તો Q/2ε0 કારણ કે બે સમઘન વચ્ચે શેર થાય છે. એ જ રીતે કોઈ સમઘનની ધાર ઉપર મૂકેલો હોય તો એ ધારને ટચ થાય એવા 4 સમઘન હોય તો એ 4નું ભેગું થઈને Q/ε0 એટલે કોઈ એક સમઘનનું થાય Q/4ε0. ઓકે. એટલે આ બધા ઓપ્શન છે. અને આ રીતે શિરોબિંદુ પર મૂકો તો એ 8 સમઘનો વચ્ચે શેર થાય એટલે કોઈ એક સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ Q/8ε0 થાય. તો આ બધા ઓપ્શન યાદ રાખવાના. નેક્સ્ટ, 10 સેન્ટીમીટરના અંતરે 500 માઇક્રોકુલમના બે બિંદુવત વિજાતીય વિદ્યુતભારો ધરાવતી વિદ્યુત ડાયપોલની અક્ષ પર આવેલા એક વિદ્યુતભારથી 20 સેન્ટીમીટરે અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય. જો અહીંયા વિદ્યુતભારો 10 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે અને બિંદુ 20 સેન્ટીમીટરે છે એટલે આ અત્યંત દૂર આવેલું બિંદુ ના કહી શકાય. એટલે નજીકનું બિંદુ કહેવાય. અક્ષ પર નજીકના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર. તો અક્ષ પર નજીકના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનું સૂત્ર છે 2kpz/z² - a². આ z છે એ અક્ષ પરનું અંતર છે. હા, 20 સેન્ટીમીટર વાળું નોર્મલી આપણે r કહીએ છીએ. અને આ a છે એ બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે એ 2a કહેવાય. આ એનું અડધું છે. તો આ 2 k એટલે 9 × 10⁹. ડાયપોલ મોમેન્ટ p એટલે q × 2a. તો બે વચ્ચેનું અંતર 2a કેટલું છે? તો 10 સેન્ટીમીટર એટલે 10 × 10⁻² મીટર ઇન્ટુ q એટલે આ 500 × 10⁻6 કુલમ. અને આ z એટલે આ અંતર 20 × 10⁻². આ 25 છે એકચ્યુઅલી. આ 25 × 10⁻² મીટર. ઓકે. અપોન z² એટલે આનો સ્ક્વેર 25 × 10⁻²² માઇનસ આ a² એટલે આનું અડધું ગણવાનું 5 સેન્ટીમીટર એટલે 5 × 10⁻²². બસ પછી એનો હોલ સ્ક્વેર કર્યો પછી આખાનું સાદુરૂપ આપી દેવાનું. તો 6.25 × 10⁻7 ન્યૂટન પર કુલમ આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. ઓકે. એટલે આ નજીકનું બિંદુ છે એ રીતે ગણેલું છે. અને આ z છે એ જેને આપણે r કહીએ છીએ z તરીકે લીધેલું છે.
અને આ જે અંતર છે બે વિદ્યુત ભારો વચ્ચેનું એ 2a કહેવાય છે. ઓકે, ઓકે. હવે નેક્સ્ટ, ઈ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં પી જેટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલને મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું ટોર્ક, તો એ તો સૂત્ર જ છે ને, આપણે વ્યાખ્યાયિત કરેલું છે, ટો બરાબર પી ક્રોસ ઈ. ટો પી યાદ રાખવાનું, ટો બરાબર પી ક્રોસ ઈ. મૂલ્ય કરવું હોય તો ખાલી ટો પી, એટલે ટો બરાબર પી ઈ સાઇન થીટા હોય, પણ સદિશ સ્વરૂપે આવું થાય છે. સિમ્પલ. દોસ્તો, વિડીયો બહુ લાંબા ના થાય એટલા પર્પઝથી આપણે દર લેક્ચરમાં એપ્રોક્સિમેટલી 15 MCQનો સમાવેશ કરીશું, એટલે પછી બોર ના થવાય અને મગજ હેંગ ના થઈ જાય. ઓકે, મિત્રો, આપણે જે બુકની વાત કરી એ આ બુક છે, 32 years ચેપ્ટર વાઇઝ સોલ્યુશન ઓફ નીટ. એટલે પહેલાં PMT કહેવાતું હતું, પછી આ ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ એવું કહેવાતું હતું, અત્યારે એને નીટ કહેવાય છે. તો લાડ સરે લખેલી બુક છે અને ફોનિક્સ પ્રકાશને પબ્લિશ કરેલી છે. એકદમ સસ્તી બુક છે અને બહુ જ સરસ છે, બહુ રેર કેસમાં જ કોઈ એરર હોય એવી. તો એ 280 રૂપીઝની બુક છે અને જો આજુબાજુ કોઈ બુક સેલર જોડે મળતી હોય તો ત્યાંથી લઈ લેવાની, અને એમેઝોન પર પણ અવેલેબલ છે. તો આ બહુ જ સરસ બુક છે અને એને ફોલો કરજો. એનું વિડીયો એક્સપ્લેનેશન હું આપું છું અને તમારે એ બુક પ્રમાણે વાંચતા રહેવાનું. તો બધા જથ્થાબંધ MCQ છે ઓલમોસ્ટ તમામ રીતના એ આ રીતે સતત તૈયાર થતા રહેશે. ઓકે, સો ઓલ ધ બેસ્ટ. અને બાકીના MCQ આપણે ચેપ્ટર 1ના જ કન્ટિન્યુ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.